અત્યારે હું રાજસ્થાનમાં ચાલી રહ્યો છું. આપણે એવું છે રાત્રે બોર્ડર પાર કરીને 2-3 કિલોમીટરમાં સુવિધા હતી રાત રોકાણ માટે. તો 4:30 વાગે હેડ્યા હતા. રાતના કન્ટિન્યુ ચાલુ જ છીએ અને ચા પાણી કર્યા, નાસ્તો કર્યો અને બપોરે ક્યાંકથી આગળ જઈને કરીશું. અને ગુરુ મહારાજના આશીર્વાદથી આપણી યાત્રા બહુ સરસ રીતે ચાલે છે. અને મોસમ આજે તો બિલકુલ ઠંડુ મોસમ થવાથી વરસાદ જોરદાર હતો અને હવે થોડો વરસાદ ઓછો પડ્યો. વાતાવરણ એકદમ ઠંડુ વગર જીવવું પડે તો જીવાડ અજમાઈશ દુનિયા દોસ્તો, અમે લગભગ 3-4 દિવસથી આ જે ગુજર પરિવાર છે એમની સાથે ચાલી રહ્યા છીએ અને આજે અમારો એમની સાથે ચાલવાનો લાસ્ટ ડે છે. કાલથી અમે છૂટા પડીશું હમણાંથી. બહુ સરસ, એટલે બહુ સરસ પરિવાર હતો. એકદમ ઘરનાની જેમ અમે આમની સાથે રહ્યા. જમવાનું બી આમને જ બનાવ્યું અમારું. બોલો વાળીનાથ મહાદેવની જય. હર હર મહાદેવ, જય વાળીનાથ. દોસ્તો, અત્યારે અમે કોટપુતલી પહોંચી ગયા છીએ. તો સામે જે દેખાય અહીંયાથી કોટપુતલી બજાર ચાલુ થાય છે. આજે આપણો યાત્રાનો એક શુભ સમાચાર તમને કહું અને એક રેકોર્ડ પણ કહી શકાય. આજ સુધીને અમે અમારી આ યાત્રાનો રેકોર્ડ છે. આજે અમે હવે સુધી કમ્પ્લીટ 52 કિલોમીટર ચાલ્યા છીએ અને હવે અહીંયા આગળ રાત્રે વિશ્રામ કરવાનું છે. આ જે પુલ છે એની ખોમેની સાઈડમાં જ છે. કાવડ અહીંયા આગળ લઈને આવ્યો છું હું અને ત્યાં ખુલ્લું હતું તો થોડા 10 મિનિટ પહેલાં અમે આવ્યા હતા. ગાડી હવે આવી હતી. આ તો મને એક શુભ સમાચાર આલો. આજે આપણે ગુરુ મહારાજના પ્રતાપી અને બલદેવગીરી બાપુના આશીર્વાદથી અને આપણો નાથ સાથે હોય એના પ્રતાપી 52 કિલોમીટરની યાત્રા હવે સુધી પૂરી કરી. લગભગ 10થી પ્લસ થઈ ગયો ટાઈમ. 10 આજુબાજુ છે, કાં તો 10 મિનિટ ઉપર હશે, કાં તો અંદર જ છે. પરફેક્ટ નહીં મારા કામ ટાઈમ મોબાઈલમાં વિડીયો ઉતરેથી દેખાતો નહીં. અને હવે અમે અહીંયા આગળ વિશ્રામ કરીશું. સામે ટેમ્પો જાય અહીંયા આગળ રહેવાનું અમારે. ખાવા બીજું બધું બની ગયું છે અને સવારે અહીંયાથી 4 વાગે આપણે યાત્રા ચાલુ કરીશું. અને જે સહકાર તમે આપો છો, જે જયકારા વાળીનાથ બાબાના લગાવો છો, એનાથી અમને દિવસે દિવસે વધારે એનર્જી મળે અને શક્તિ મળે. તમે યાત્રાનો ઘરે બેઠા બેઠા આનંદ લો અને જોડાયેલા રહેજો. ખૂબ તમારા જયકારા હોબળીને સારું લાગે. અને જય વાળીનાથ, હર હર મહાદેવ, જય સિયારામ.